બ્રહ્માજીના વરદાનનું માન રાખવા માટે ભગવાન કાળે વનનો વધ નથી કરી શકતા, ભલે ભગવાન જ અંતે તો યથા ગચ્છતિ જેમ આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ ગચ્છતિ, બધું તો ભગવાન કેશવમૂર્તિ જ જવાનું છે. અંતે કાળનો કાળ મહાકાળ એનો કાળ પણ ભગવાન કૃષ્ણ અંતમાં તો એક પરમેશ્વર જે છે એ જ તો કાળ છે. પણ ભગવાન એક કાળે વનની હત્યા ન કરી શકતા, લૌકિક મર્યાદાનું પાલન કરે છે. આપણે કહીએ કે રામજી મર્યાદા પુરુષોત્તમ છે, તો કૃષ્ણ ભગવાન પણ મર્યાદા ભંગ નથી કરતા. હા, એવી મર્યાદા નથી કે જે આંગળી કુલ પરંપરાને એકદમ માનીને જેવું સૂર્યવંશમાં ભગવાન કૃષ્ણે ભગવાન શ્રી રામનો અવતાર લીધેલો છે, શ્રી વિષ્ણુનો અવતાર રામાવતાર છે, દાશરથ રામ, દશરથ પુત્ર રામ. ત્યાં મર્યાદા કેવી છે કે કુળની લાજ રાખવા વાળી મર્યાદા છે. કૃષ્ણ કુળની લાજ રાખવા વાળી મર્યાદા નથી રાખતા. ભગવાન સંસારની મર્યાદાનું બંધન જે બાંધેલી છે તે મર્યાદા રાખે છે કે શકે શાઠ્યમ સમાચરે. એટલે આ ષટ કાળયવન અને ભગવાન જ્યારે સામે સામે આવે છે ત્યારે કાળયવન ભગવાનને કહે છે કે હું તને મારી નાખીશ. ભગવાન કે એ તું લે છે તારો સ્પર્શ મને નહીં ચાલે, તને હું અડીશ નહીં. એમ વાત હવે તો અડીને બતાવું, અડવું એટલે મારી બી જાય, એને એમ થયું ભગવાનનો સ્પર્શ કરવો એટલે મારી વિજય થઈ જાય. અરે ભગવાન આગળ દોડે છે ને પાછળ કાળયવન, અરે દોડા દોડ, આગળ દ્વારકાધીશ, પાછળ કાળયવન દોડા દોડ કરે છે. અને ભગવાન ગતિ એટલી રાખે છે કે કાળયવનને થાય થોડો ફાસ્ટ દોડું તો ભગવાનને પકડી લઈશ, થોડી ગતિ પકડું તો હું ભગવાનનો સ્પર્શ કરી લઈશ. આવી રીતના ભગવાન દોડાવે છે, ભગવાનની લીલા છે. ભગવાન ત્યારે તો કે છે કાળયવનથી તો મને ભય હતો, બાકી ભય થોડી લાગે ભગવાનને. ભગવાનને ભય ન લાગે, પણ વિષય એમાં એમ છે કે ભગવાન ભયભીત ન થઈ શકે, તે વાત તો 100% સત્ય. પણ ભગવાન અહીંયા આગળ દેખાડવા માંગે છે કે આ દુષ્ટ હોય ને તો તેનો ભય કરું છું એવું આપણે ઢોંગ કરવો પડે. એક ગુફામાં ગયા એટલે કાળયવનને થયું હવે તો હું જીતી ગયો. અરે કૃષ્ણ, અરે મુકુંદ ક્યાં ભાગીને જઈશ, હવે ક્યાં જઈશ? ગુફાના અંદરથી તો તું ક્યાંક બાષ્પીભવન નહીં થઈ જાય, હવે તો હું તને અડી જ લઈશ. એને ખબર નથી અંદર મુચુકુંદ ઋષિ સુતા છે. મુચુકુંદ ઋષિ કોણ છે? તે રાજા હતા, તે દેવતાઓની સેનાના અધિપતિ હતા. દેવતાઓની સેનામાં દેવાસુર સંગ્રામ થાય ત્યારે મુચુકુંદે મદદ કરેલી છે. રાજા હતા, રાજર્ષિ છે. મુચુકુંદ જે છે તે મહાતપસ્વી છે. મુચુકુંદ ભગવાનને આશીર્વાદ છે કે ભગવાન દ્વારકાધીશના તને દર્શન થશે, કૃષ્ણના દર્શન થશે એટલે સમજજે તને જરૂર થવાના છે, તેના પછી તારી મુક્તિ છે. એટલે આપણે જેમ સમજીએ કે એક્સ મિલિટન્ટ કોઈ વ્યક્તિ હોય, મિલિટરી વાળા કોઈ વ્યક્તિ હોય, મિલિટન્ટ તો નહીં, મિલિટરી વાળા કોઈ વ્યક્તિ હોય, એક્સ જનરલ, મેજર, કમાન્ડર આવો કોઈ વ્યક્તિ હોય તો તેનો ધ્વંસ કેવો હોય? ભલે ઋષિનું વેશ ધારણ કરે તો બોડી તો વૈસી, આદત તો એવી જ હોય. શૌર્ય તો તેવું હોય. રાજા ભલે સત્તા છોડે પણ તેનો ક્ષાત્ર ધર્મ જે છે તે તેના સાથે જ નિવાસ કરે છે. તેના સંસ્કાર તેના અંદર છુપાઈ ગયા. ભગવાને પોતાના ઉપર જે કાળો પટકો નાખ્યો હતો ને, ભગવાન બે વસ્ત્ર ધારણ કર્યું, એક પીતાંબરની ઉપર એક કાળો પટકો. તે કાળો પટકો ખોલ્યો અને મુચુકુંદ ઋષિ પર ઓઢાડી દીધો. કાળયવનને થયું કે આ મુચુકુંદ તો એને ખબર નથી, એને એમ થાય છે કે મુચુકુંદ નહીં પણ આ મુચુકુંદને મુકુંદ સમજીને તે એને લાત મારે છે કે છે અહીંયા શેનો સુઈ ગયો? તને એમ થાય છે કાળી ચાદર ઓઢીશ તો દેખાય જ નહીં ગુફામાં. આ પ્રકારે દમ ભર્યા વચન બોલીને લાત મારે છે એટલે મુચુકુંદ ઋષિ નિંદર ઉડે છે. મોટાનો વિશ્રામ ભંગ ન કરો, બ્રહ્મ હત્યાનો પાપ લાગે છે. શંકર ભગવાનનું વચન છે. મોટાના વિશ્રામમાં વિખંડન કરો, આદરણીયના વિશ્રામમાં વિખંડ કરો તો બ્રહ્મ હત્યાનો પાપ. આ બ્રહ્મ હત્યાનો દોષ કાળયવનના માથે ચડ્યો. બ્રહ્મર્ષિએ દૃષ્ટિ કરી ત્યાં કાળયવન ભસ્મ. બોલો મુચુકુંદ મહારાજ કી